પુસ્તક જે છે તે કોના દ્વારા લખાયું? બાપા પગે લાગી તમે જાઓ ને અહીંથી પછી આવજો 6 વાગે આવે ત્યારે સ્વામીજી આવશે ત્યારે મળજો. સ્વામીજી આપ એકદમ અમે કોઈ તમારે ખાલી આ જે તમે મને તો ખ્યાલ આવ્યો. લેખન છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે? ખ્યાલ નહીં મને ખ્યાલ નથી. પણ એમને તો પ્રવચન આ પુસ્તકમાંથી જ આપ્યું છે. ખ્યાલ નથી. હા, ખ્યાલ નથી. તો જ્ઞાન પ્રસાદ સ્વામી જે છે તો અહીં શું કરે છે, એટલે કયા હોદ્દા પર છે? મને કાંઈ ખબર નથી. તો તમે તો અહીંયા છો. હા છે નથી ખબર. તમે લોકો ત્યાં હશે ને હા, ત્યાં શું આ બે બહેનો હા, લંબો બેનો દૂર જ છે, બેનો દૂર જ છે. જી, તમે પછી આવજો પગે લાગી તમને બાપા તમે કઈ હું ખાઈને આવ્યા છું હું એ કહું છું. આજે તો કઈ નહીં ના 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 મેં ના ખાલી એટલું પૂછું છું કે જ્ઞાન પ્રસાદ તમને જરૂર ભગવાન પરચો આપશે, જરૂર આપશે. જી. મારા આશીર્વાદ છે તમને બધાને આપશે પરચો, જરૂર જરૂર આપશે, જરૂર આપશે, જરૂર આપશે ભગવાન તમને જરૂર આપશે. વીરપુર બંધ છે તો શું કહેશો સ્વામીજી? 2 દિવસ બંધ છે તો સ્વામીજી જશે જ્ઞાન પ્રસાદ સ્વામી ત્યાં માફી માંગવા માટે? વિચાર વિચાર કાલે સ્વીકારી તો ખરી ભૂલ, પરંતુ હવે મામલો તો જશે ખરા ને? જી, અહીં સ્વામીજી કહી રહ્યા છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી આ સમગ્ર જે મામલો છે તે મામલામાં વિચારશે અને તેઓ ત્યાં પણ જશે. સ્વામીજી આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે. એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે. માફી માગી લઈશ બરાબર.